ખબર છે, આકાશમાં જે વીજળી ચમકે છે ને એમાં સૂરજની સપાટી કરતાં પણ વધારે ગરમી હોય છે અને આપણી નીચેની ધરતી એ અચાનક કેમ ધ્રુજવા લાગે છે? જુઓ, આ કુદરતી ઘટનાઓ ડરાવણી તો લાગે, પણ જ્યારે એની પાછળનું વિજ્ઞાન સમજાઈ જાય ને ત્યારે ડર જ્ઞાનમાં બદલાઈ જાય છે. ચાલો આજે વીજળી અને ધરતીકંપના રહસ્યોને સમજીએ. જરા આ જુઓ, વીજળીનો એક જ ઝબકારો, પણ એમાં કેટલી બધી ઊર્જા છે. એક જ પળમાં આખા આકાશને ચીરી નાખે છે. પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? અને હવે આ ધરતીકંપ, એક એવી તાકાત જે આપણા પગ નીચેની જમીનને હલાવી દે અને જોતજોતામાં ભારે વિનાશ વેરી શકે છે. તો શું આ બધી ઘટનાઓ બસ એમ જ થાય છે, ડરવા માટે? ના, એની પાછળ એક આખું વિજ્ઞાન છુપાયેલું છે અને જો એને સમજી લઈએ તો આપણે તેનાથી બચી શકીએ છીએ. ચાલો આજે સાથે મળીને આ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ. સારું, તો આપણું પહેલું રહસ્ય છે વીજળી. તમને કદાચ નવાઈ લાગશે કે આકાશમાં થતી આટલી મોટી ઘટનાને સમજવાની શરૂઆત ક્યાંથી થઈ હતી ખબર છે? એક સાવ નાના અમથા તણખાથી. આ વાત છે હજારો વર્ષો જૂની. વિચારો, આજથી લગભગ 2300 વર્ષ પહેલાં ગ્રીસના લોકોએ જોયું કે અંબર નામનો પદાર્થ, એટલે કે ઝાડનો સુકાયેલો ગુંદર, એને ઘસીએ ને તો એ નાની નાની વસ્તુઓને પોતાની તરફ ખેંચે છે. પછી તો સદીઓ વીતી ગઈ અને છેક 1752માં બેન્જામિન ફ્રેન્કલિન આવ્યા. એમણે પેલા પ્રખ્યાત પતંગવાળા પ્રયોગથી સાબિત કરી દીધું કે પેલો નાનકડો તણખો અને આકાશની ભયંકર વીજળી બંને એક જ વસ્તુ છે, ઇલેક્ટ્રિક ચાર્જ, એટલે કે વીજભાર. આ પ્રયોગ તો આપણે બધાએ સ્કૂલમાં કર્યો જ હશે, બરાબર ને? પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને સૂકા વાળમાં ઘસો અને પછી જુઓ, કમાલ! એ કાગળના ટુકડાને જાણે જાદુથી ખેંચી લે છે. આ જાદુ નથી, આ છે વીજભાર. અને આ પ્રક્રિયાને કહેવાય ઘર્ષણ દ્વારા વીજભારિત થવું, એટલે કે ચાર્જિંગ બાય રબિંગ. તો જ્યારે પેલી ફૂટપટ્ટી કાગળને ખેંચવા લાગે ત્યારે આપણે કહી શકીએ કે એ હવે વીજભારિત પદાર્થ, એટલે કે ચાર્જ્ડ ઓબ્જેક્ટ બની ગઈ છે. હવે આ વીજભાર છે ને, એના બે પ્રકાર છે. એક છે ધન, જેને પ્લસ કહીએ, અને બીજો છે ઋણ, જેને માઇનસ કહીએ. અને અહીં કુદરતનો એક મસ્ત નિયમ કામ કરે છે. સરખે સરખા, એટલે કે ધન ધન કે ઋણ ઋણ એકબીજાથી દૂર ભાગે, પણ અલગ અલગ, એટલે કે ધન અને ઋણ એકબીજા તરફ ખેંચાય છે. બસ જાણે ચુંબકના બે છેડા હોય એમ જ. તો સવાલ એ થાય કે આપણી પેલી ફૂટપટ્ટીવાળો નાનકડો તણખો અને આકાશમાં થતી પેલી મોટી વીજળી, આ બંનેમાં શું સંબંધ? જુઓ, સિદ્ધાંત તો એક જ છે, બસ ફરક છે સ્કેલનો. એક નાનો અને નુકસાન ન કરે એવો તણખો છે, તો બીજો એ તો જબરદસ્ત શક્તિશાળી છે. પણ આકાશમાં આટલો બધો વીજભાર ભેગો કેવી રીતે થાય? જો, જ્યારે વાવાઝોડું આવે ને ત્યારે વાદળોમાં રહેલા હવા અને પાણીના કણ એકબીજા સાથે જોરથી ઘસાય છે. આ ઘર્ષણને કારણે વાદળનો ઉપરનો ભાગ પોઝિટિવ, એટલે કે ધન પ્લસ વીજભારવાળો બની જાય છે, અને નીચેનો ભાગ નેગેટિવ, એટલે કે ઋણ માઇનસ વીજભારવાળો. બસ આખો વાદળો જાણે એક મોટી બેટરી બની જાય. હવે જ્યારે વાદળના નીચેના ઋણ વીજભાર અને જમીનના ધન વીજભાર વચ્ચેનો તફાવત બહુ જ વધી જાય, એટલો બધો કે હવા પણ એને રોકી ના શકે, ત્યારે વાદળમાંથી ઋણ વીજભાર એક મોટા તણખાના રૂપમાં જમીન તરફ કૂદકો મારે છે. આ જબરદસ્ત તણખો એ જ છે વીજળી. વૈજ્ઞાનિક ભાષામાં એને કહેવાય વિદ્યુત વિભાર અથવા તો ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ. તો સમજી ગયા આ કેટલી શક્તિશાળી ઘટના છે, એટલે જ એનાથી બચવું ખૂબ જરૂરી છે. યાદ રાખો, ગાજવીજ થાય ત્યારે ખુલ્લા વાહનો, ઊંચા ઝાડ કે પછી ધાતુની કોઈપણ વસ્તુથી દૂર રહેવું. સૌથી સલામત જગ્યા છે ઘર અથવા કોઈ બંધ ગાડી. અને ધારો કે ક્યાંક ખુલ્લામાં ફસાઈ ગયા તો જમીન પર ઉભડક બેસી જવાનું અને માથું ઘૂંટણની વચ્ચે છુપાવી દેવાનું. અને સાયન્સની આ જ તો મજા છે, એ ખાલી પ્રોબ્લેમ નથી સમજાવતું, સોલ્યુશન પણ આપે છે. આ જુઓ, આ છે લાઇટનિંગ કંડક્ટર, ગુજરાતીમાં કહીએ તો વીજળી વાહક. મોટી મોટી બિલ્ડિંગો પર જે પેલો ત્રિશૂળ જેવો સળિયો હોય છે ને, એ વીજળીને પોતાની તરફ ખેંચીને સીધી જમીનમાં ઉતારી દે છે અને બિલ્ડિંગને બચાવી લે છે. ચાલો, તો આકાશનું રહસ્ય તો આપણે ઉકેલી નાખ્યું. હવે વારો છે આપણા પગ નીચેની ધરતીનો. આપણો બીજો ટોપિક છે ધરતીકંપ. જે જમીન પર આપણે આટલા વિશ્વાસથી ઊભા રહીએ છીએ, એ અચાનક આટલી જોરથી કેમ ધ્રુજવા માંડે છે? આ સવાલનો જવાબ છે ને, એ પૃથ્વીના પેટાળમાં છે. આપણી પૃથ્વી અંદરથી ઘણા બધા સ્તરોની બનેલી છે. જે સૌથી બહારનું પળ છે, જેના પર આપણે સૌ રહીએ છીએ, એને કહેવાય છે પૃથ્વીનો પોપડો, એટલે કે ક્રસ્ટ. હવે મજાની વાત એ છે કે આ પોપડો કોઈ એક આખો સળંગ ટુકડો નથી.
એ તો જાણે કોઈ મોટી પઝલ હોય ને એના મોટા મોટા ટુકડાઓથી બનેલો છે. આ ટુકડાઓને વૈજ્ઞાનિકો કહે છે ટેક્ટોનિક પ્લેટ્સ. અને આ પ્લેટ્સ છે ને એ સતત ખૂબ જ ધીમે ધીમે ખસતી રહે છે. તો ધરતીકંપ ક્યારે આવે? જ્યારે આ મોટી મોટી પ્લેટ્સ એકબીજા સાથે ટકરાય, ઘસાય કે એકબીજાની નીચે જાય. આ ટક્કરને કારણે એમની કિનારીઓ પર, જેને આપણે ફોલ્ટ લાઇન્સ કહીએ છીએ, ત્યાં જબરદસ્ત એનર્જી જમા થાય છે. અને જ્યારે આ એનર્જી અચાનક છૂટે છે ને ત્યારે આખી ધરતી ધ્રુજી ઉઠે છે. આની ભયાનકતાનો અનુભવ આપણે કર્યો છે. યાદ છે 2001માં ગુજરાતના ભુજમાં આવેલો ભૂકંપ અને 2005માં કાશ્મીરમાં આવેલો ધરતીકંપ. આ એ જ શક્તિના ઉદાહરણો છે. ધરતીકંપની તાકાત માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. જો કોઈ ભૂકંપ 7.5 રિક્ટર સ્કેલ કરતાં વધારે હોય તો એને અત્યંત વિનાશક માનવામાં આવે છે. એ ભયંકર તબાહી મચાવી શકે છે. વૈજ્ઞાનિકો આ ધ્રુજારીને માપવા માટે એક ખાસ મશીન વાપરે છે, જેનું નામ છે સિસ્મોગ્રાફ. એ ધરતીમાં થતા નાનામાં નાના કંપનને પણ રેકોર્ડ કરી લે છે. આનાથી આપણને ધરતીકંપને સમજવામાં ખૂબ મદદ મળે છે. અને વીજળીની જેમ જ ધરતીકંપ વખતે શું કરવું એ જાણકારી આપણો જીવ બચાવી શકે છે. જો ઘરની અંદર હોવ તો તરત જ કોઈ મજબૂત ટેબલ કે પલંગ નીચે જતા રહો. અને જો બહાર હોવ તો મોટી બિલ્ડિંગો અને વીજળીના થાંભલાથી દૂર ખુલ્લી જગ્યામાં જતા રહો. સૌથી જરૂરી છે શાંત રહેવું અને ગભરાવું નહીં. તો આપણે જોયું ને કે પછી એ આકાશની વીજળી હોય કે ધરતીનો કંપ, આ બંનેની પાછળ કોઈ અંધશ્રદ્ધા નહીં પણ ચોક્કસ વૈજ્ઞાનિક કારણો છે. અને આ સમજ જ આપણને એક સુરક્ષિત ભવિષ્ય તરફ લઈ જાય છે. એટલે આખા વિશ્લેષણનો સાર એટલો જ છે કે જ્યારે આપણે કોઈ ઘટનાના શા માટેને સમજી લઈએ છીએ ત્યારે તેનાથી ડરવાને બદલે આપણે તેના શું માટે તૈયાર થઈ શકીએ છીએ. વિજ્ઞાન આપણા ડરને તૈયારીમાં બદલી નાખે છે અને જ્ઞાનથી મોટી કોઈ સુરક્ષા નથી. તો હવે એક સવાલ તમારા માટે. વીજળી અને ધરતીકંપ સિવાય એવી બીજી કઈ કુદરતી તાકાતો છે જેની પાછળનું વિજ્ઞાન સમજીને આપણે આપણા ભવિષ્યને વધુ સુરક્ષિત